કારણ કે શાકભાજી હમણાં છે બધું પરડેલું ગારા વાળું આવે ને ઠેલી ધોવી પડે એવું છે હમણાં. પપ્પા કહે છે એવું નથી, આ તો આની મેથીની તો આનું નામ શું છે? તો કે જો દેશ વિદેશની વાતો કરે. દેશ નહીં, એઆઈ ની વાતો હાલે એની વાતો હાલે છે. હા, અત્યારે એક ઓફિસ માંથી શું કહેવાય કે ઈ વિડિયો એડિટિંગ વાળાની જોબ ગઈ. અને આ શું છે? વરિયાળી છે. અહીંયા મરી પાવડરનો ભૂકો કરેલો છે અને ધાણા લઈ લીધા છે. જ્યાં પણ મતલબ પટ્ટીના ભજીયાના મરચા પણ કટિંગ થઈ ગયા છે અને એમાં આપણે લીંબુ, મીઠું ને ધાણા જીરું એકદમ ખાટા મીઠા એવા સરસ લાગતા હતા, મસ્ત બન્યા હતા. વાગી ગયા છે બપોરના 11. વેલકમ બેક ટુ ધ ન્યુ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. અને વરસાદ તો હજી ચાલુ જ છે. પેલા એમ હતું કે 1 તારીખ સુધીની આગાહી છે, હવે કે સાંભળવા મળ્યું છે 8 તારીખ સુધીની આગાહી છે. 10 મમ્મી કહે છે 10 તારીખની આગાહી. ક્યાં તમે ફોનમાં આવે છે? ઠીક, મેં તો બાજુવાળા કોકને ફોન કરતા હતા ને, એ કહેતા 8 તારીખની એમ, એટલે મને એમ કે 8 તારીખ છે. અને આ બાજુ જો આપણે કાનુડાને આજે છે ને વ્હાઈટ કલરના વાઘા પહેરાવ્યા છે. એટલે હવે તમને રોજ વાઘા નવા નવા જોવા મળશે, અમારી પાસે છે એટલા. તો જો આજે વ્હાઈટ કલરના વાઘા પહેર્યા છે. અને આ બાજુ મસ્ત આપણા દિવાળીના દીવા છે. અને આ બાજુ જો મસ્ત ઝીણો તમે સારો વરસાદ આવે છે. જોવો તમે મસ્ત વરસાદ આવી રહ્યો છે. બાજુ મમ્મી છે ને શાકભાજી લઈને આવી ગયા છે. કાલ શાક લેવા ગયા હતા નહોતા પલડા, પણ આજે વરસાદ હવારમાં છે. હા, આજે તમે શું ખરીદી કરીને આવ્યા છો? જોકે અમારે શાકભાજીની જ ખરીદી છે. હા, આજે અમારે બનાવવાના છે ભજીયા. તો એનો બધો મસાલો છે. તો મેથી આવી ગઈ છે, ઓલા ભરેલા ભજીયા, બંટા ભજીયા બનાવવાના છે. તો એના માટે સવાણું ને ગાંઠિયા આવી ગયા છે, લીલું લસણ. તો અને આ બાજુ પટ્ટી ભજીયા બનાવવાના છે, એટલે એના મરચાં, લીંબુ આવી ગયા છે. અને ધાણા, મેથી અને લસણ અને જો મરચાં. તો આ છે બધું આપણે ભજીયાનો સામાન. અને કારણ કે શાકભાજી હમણાં છે બધું પરડેલું ગારા વાળું આવે ને ઠેલી ધોવી પડે એવું છે હમણાં. હા, તો ચાલો આ બધું હવે વીણવાનું છે ને. બપોરનો ટાઈમ થઈ ગયો તો હું બનાવશું બપોરે? ગુવારનું શાક. તો ચાલો ગુવારનું શાક. અને તો આ મેથી ને ધાણાનો કેટલો ભાવ છે? કેટલાના આવે છે મેથી ધાણા? 250. બે હરખું જ છું ને? 250. અને આ 30 કિલો. કેટલાના કિલો છે? 30 ના 250 એટલે 60 ના 500, 120 ના કિલો ઈ. અને આ 20 ના 250. બરોબર. આ મરચા હરખા ને આ 40 ના 500. બરોબર. તો અમારે ત્યાં શાકભાજી નો આવો ભાવ હાલે છે. અને લીંબુ ના 40 ના 40 ના છે. બરોબર. તમારે શું ભાવ છે કોમેન્ટ કરીને કહેજો. તો આજે બનવાના છે ભજીયા. તો તમને ફૂલ વ્લોગ જોવા મળશે. આ બાજુ જો મોસંબી પણ આવી ગઈ છે. મોસંબી સરસ છે, સરસ મોસંબી સારી છે એમ. ગળી છે. તો ઘણી બધી પીળી થઈ ગઈ છે. તો એવું છે. તો ચાલો હવે આપણે બપોરનું બનાવીએ અને સાંજે નો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. આપણે બનાવવાના છે ભજીયા. આ બાજુ પપ્પા જય શ્રી કૃષ્ણ. તો આપણે કયા ભજીયા બનાવવાના છે? મેથીના. તો 3 ભજીયા બનવાના છે. હા, મેથી ખાય ને ઓલા ખાય એમ. મને તો ભરેલા ભજીયા સચડા નો ભાવે. કદી ચાખ્યા જ નથી ભરેલા ભજીયા. તો નો એવું નથી. એમાં ચણાનો લોટ વધારે આવે કે ને ઉપર, એટલે એમ થાય ચણાના લોટની વાસ આવે, એટલે મને નો ભાવે. ગોટા એટલા બધા મને ભાવતા ને, ક્યાં ગોટા એટલા બધા ખાવશું? હા, અમારે પટ્ટીના ભજીયા ખાવાના છે. કોને તો તમને કયા ભજીયા ભાવે છે કોમેન્ટમાં કહી દેજો. પટ્ટીના ભજીયા ભાવે, મેથીના ભજીયા ભાવે કે પછી આ ભરેલા ભજીયા ભાવે? ચાલો. તો આ બાજુ જો મમ્મી શોપિંગ કરીને આવ્યા ને, તો એક વસ્તુ બતાવવાની ભૂલાઈ જ ગઈ હતી. એક નહીં, આમ તો 2 વસ્તુ. એક તો મમ્મી આજે હાટે પર્સ લઈને આવ્યા છે આવડું. આ લવેન્ડર કલરનું મસ્ત છે. તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો. એકની કોમેન્ટ આવી હતી કે તમારી મમ્મીની કે ચોઈસ બહુ સારી છે, બધું બહુ સારું લે છે એમ કોમેન્ટ આવી હતી. રિંકલ બેન નરભગ એનું નામ છે, રિંકલેશ શાહ, એની કોમેન્ટ આવી હતી.
ઓળખી તો નહીં પણ કે નામથી આપણે ઓળખીએ એમ. અને આપણે હાડીનું હું તમને નથી કહેતી, હા. કોણે કીધું હતું? હવે તો મને નથી યાદ. કે તમારે હાડીઓ તો તમે બહુ સારી લઈ આવો છો. હા. તો આ બાજુ જોઈ એક પર્સ લેવા છે ને આ બાજુ આપણે છે ને કુંડું પણ લેવા છે. આમાં છે ને કુંડાને પેલા શણગારવાનું છે આપણે કલરથી ને એવી રીતના, અને પછી આમાં તુલસીમાં આપણે રોપવાના છે. તો જરાનું ડેકોરેશન કરશું ને કુંડાનું ત્યારે તમને બતાવશું કે કેવું આ ડેકોરેશન થાય છે કુંડાનું. અને આ બાજુ મમ્મી તાંજણીઓ વીણતા વીણતા એને કંઈક ખડ મળ્યું છે. પછી મમ્મીને પાસે ખડનું નામે ખબર છે, બતાવો તો કેંજ્યું ખડ. હેમૂળ. એમો હેમૂળ. હેમૂળ હરણનો હેમૂળ ઠેર. આ રહ્યો હેમૂળ છે. પપ્પાને રસ લાગ્યો ખડ. હેમૂળ છે ભાઈ. અમે આ તો છે ને આના મેથી ને સીધે સીધું જો આના આમ થુમડા થાય. થુમડા થાય. હવે ઈ છે. પપ્પા કહે છે કે હેમૂળ નથી. હવે ઈ છે. ઈ છે. ઈ છે. ઊભી રહે. હેમૂળ કેવું આવે? પાણીનું પસપસતું આ બધું ભરેલું હોય પાણીનું. પણ ઈ આ હેમૂળ તો કહેવાય. એવું નથી. આ તો આની મેથી ની હારે ને આઈને આ ભલે બધું ગમે ખાય એની છે. ગમે તો આનું નામ શું છે? તો કયો હાલો. હેમૂળ ન કહેવાય. તો આ ખડ છે ને ઓલું કણેલું ની કે ને એની આવી કાતળી આવે. કણેલું કાળિયું કે ને ઈ ખડ છે. લાવો જોવા જો આમાંથી આપણે છે ને સબસ્ક્રાઇબર કોમેન્ટ કરશે બસ કે કણેલું અને કાળિયું બેમાંથી એક ખડ છે. હા. હેમૂળ તો નથી કહેવાય. હેમૂળ તો હવે પપ્પાનું આવું કેવું છે, તમારું શું કેવું છે? મેં કીધા મેથી હારે આયા છે ને એ આમને સીધે સીધું થાય. જો આવું આપણે છે. ખેત દેહમાં છે ને આમ હા. થડિયા થાય. ઠીક. આમ આમ પલટે બહુ. બરોબર. તો જો આવું છે. હવે તમે કોમેન્ટ કરીને કહેજો કે આ કયું ખડ છે એમ. છે એમ. જો આવું છે. હેમૂળ હોય ને એની દાંડલી ઝાટી જ હોય. બરોબર. તો ચાલો હવે જોવા વાળા કોમેન્ટ કરો. અહીંયા તો કન્ફ્યુઝન થયું. અમારે તો બધું હરખું લાગે. હું તો એકવાર લેવા ગઈ, મેથી લેવા ગઈ ને તાંજળિયો ભેગો હશે. તો મેં તો તાંજળિયાને કે અડીને મેં કીધું આ મેથી આપો એમ. પેલા ભાઈ દાંત કાઢવા માંડ્યા કે બેન આ મેથી નથી, તાંજળિયો છે. તો એવું થાય. એટલે હવે છે ને ગમે ત્યારે ભાજી લેવા જાય ને મેથી ને તાંજળિયો અડીને નહીં કહેવાનું, બોલીને કહેવાનું મેથી આપી દો 250 ગ્રામ એમ. એટલે એને તો ખબર જ છે મેથી કઈ છે. એને એમ જ બોલીને કહેવાનું. હા, બોલીને મેથી આપો. કહેવાનું. એટલે ઈ એમાંથી ગોતીને આપે એમ. જો આ એટલે ખડી છે, જો આ કયો છે તે. હવે મમ્મી ખડ ગોતે છે. આનો જો આ પાંદડું જો આમ દળ વાળું બહુ હોય. હા, જા મોટું આ છે. કયું છે? ખબર આ તો છે? મેથી હારે મેથી જ લાગે આ આપણને. કયું કહેવાય? અરે આ હાટોડે છે. આ છે હાટોડે. ઓકે, હાટોડી. હાટોડી અને હાટોડો ઠીક. બે પ્રકારનું આવે. ખડ એક જ હા. પણ નરનારી જાતિ આવે. પણ આ છે ને પણ શું કહેવાય ઓલા જેવું જ લાગે છે. આ તો મેથી જેવું જ લાગે. આપણે વીણી નાખવી. પણ હાટોડે છે. હા, વીણાઈ જાય આપણે. એક- મેથીનું પાંદડું તઈ ખબર પતલું આવે પડે. છે. પાંદડું એકદમ પતલું. જાડું છે. હા, જાડું છે. ઠીક. એવું છે. એક એક તવણું તમે વીણો ને તો ઈ આમાં ખડ નીકળે છે. ખડ હા, ઘણા આ નીકળે જાડું છે. આમાં. પણ આ પછી એક હારે નો આમાં વીણવાનું હોય. એક એક વીણો તો આમ ખડ નીકળે. તો જ્યાં વીણવાનું કામ ચાલુ છે. મેથી વીણાઈ ગઈ. હવે ધાણાનો વારો આવશે. દાણાનો વારો હોય. હા, અને આ બાજુ આપણે લોટ બંધાઈ ગયો છે અને મેનુમાં આપણે ચેન્જ છે. ગુવારનું શાક નથી બનાવવાનું. હવે આપણે બનાવવાનું છે ગાંઠિયાનું શાક. કારણ કે મારે તો ગુવારનું ખાવું ન હોય ને મમ્મી પપ્પા બે છે ખાવાવાળા. તો એ કે થોડા ખાટું હું ટિફિનમાં કાલે કરી નાખશું તો 3 જણા ખાવાવાળા થઈ જાય. ઓલું બધે થોડો કેવો ગુવાર એમ. તો ચાલો હવે આપણે બનાવી નાખીએ ગાંઠિયાનું શાક. આ નોખા રાખો કા. તો જો વાગી ગયા છે બપોરના 12:30 અને આપણે બપોરા કરવા માટે બેસી ગયા છીએ. જમવામાં આપણે બનાવ્યું હતું ગાંઠિયાનું શાક, ગાંઠિયા ટમેટાનું શાક અને રોટલી છે બનાવવામાં ખાવામાં. અને હવે તો છેલ્લો મોહનથાળની ઢપલી વધી છે. ફાઇનલી મોહનથાળ પૂરો થઈ ગયો. હા, અને આ બાજુ પપ્પાએ જમવા માટે હમણાં 3 જણા જમવા માટે આપણે સવી. હા, પછી 2 ના 2. તો ચાલો બધા બપોરા કરવા માટે. અને આ બાજુ જો આપણે સાંજે ભજીયા બનાવવાના છે એના માટે ચટણીની તૈયારી અત્યારથી કરી નાખી છે. આ બાજુ આમલી, ખજૂર અને ગળની ચટણી છે. અને આ બાજુ ખાલી ગળ અને ખજૂરની, જે ખાટું ન ખાતા હોય એને આવડિયા ખાવાની, ખાટું ભાવતું હોય આ ચટણી ખાય. તો તમને કઈ ચટણી ભાવે છે? ખજૂર ગળની કે આમલી વાળી ચટણી ભાવે છે? કોમેન્ટ કરીને કહી દેજો. ને ચાલો બધા બપોરા કરવા માટે. તો જો વાગવામાં આવી રહ્યા છે 5 વાગી ગયા છે. પણ આપણે 4, 4:30 નું બધું છે ને કટિંગ બટિંગનું કામ ચાલુ કરી દીધું હતું. તો આ બાજુ આપણે પટ્ટી ભજીયા બનાવવાના છે. તો એના માટેનું બધું પેલા મરચાં કટ કરી નાખ્યા અને ચમચીની મદદથી આ બધું અંદરનો જે બિયા હોય એ કાઢી નાખ્યા છે. હવે આ ભરેલા ભજીયાને કાપવાના છે ને એના બિયા કાઢવાના છે. અને આ બાજુ ભરેલા ભજીયાનું બધું છે ને સામાન મમ્મીએ રેડી કરી રાખ્યો છે. તો શું તમે રેડી કરી નાખ્યું છે એટલે કહી દો. તો મમ્મી કંઈક ગોતે છે. હા, પાણી. તો જો આટલું છે ને આપણે ચવાણું લીધું છે. સવાણું ભૂકો. હા, ચવાણુંનું ભૂકું છે. આ ગાંઠિયા. આ એટલો ગાંઠિયાનો ભૂકો. નાખતા નહીં. એમાં બીજો વિડીયો લેવાનો છે એટલે.
અને આ શું છે વરિયાળી 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 છે અહીંયા મરી પાવડરનો ભૂકો કરેલો છે અને ધાણા લઈ લીધા છે અને ગોળ ગળ ગરમ મસાલો ગરમ મસાલો. અને મીઠું અને લીંબુ. અને લીંબુ તો એટલું છે ને ભરેલા આમાં આખા ધાણા હોતા હોય હમ પણ આખા ધાણા કઈ ત્યાં ઘરમાં છે ને એટલે બરોબર તો ચાલો બધું આ રીતના કટિંગ કામ ચાલુ છે પછી અમે ભજીયા બનાવશું ને ત્યારે બતાવશું મહેમાન કોણ કોણ આવવાનું છે એ પણ તમને બતાવશું જો કે તમને ખબર પડી જ ગઈ છે પણ તોય ચાલો અત્યારે બધું કામ કરી નાખીએ આપણે પહેલા તો જો વાગી ગયા છે સાંજના 6 અને આપણે છે ને ભજીયાની બધી પ્રિપેરેશન થઈ ગઈ છે કટિંગ બધું થઈ ગયું છે હવે ખાલી ભજીયા પાડવાની વાર છે તો અહીંયા બતાવો આપણે છે ને બંટા એટલે ભરેલા મરચાના ભજીયા કરવાના છે તો બધા મરચા ભરાઈ ગયા છે આ બાજુ લસણ કટિંગ થઈ ગયું છે આ બાજુ મેથી અને ધાણા છે આમાં છે ને મેથીના ભજીયાનું બનશે અને તેલ પણ તળવા માટે કાઢી લીધું છે અને આ બાજુ પટ્ટી ભજીયા પણ મતલબ પટ્ટીના ભજીયાના મરચાં પણ કટિંગ થઈ ગયા છે અને એમાં આપણે લીંબુ મીઠું ને ધાણા જીરું નાખી દીધું છે એટલે એની જે તીખાશ હોય ને થોડીક ઓછી થઈ જાય ને જ્યારે ખાવીને આપણે બહુ તીખા ન લાગે એટલે મજા આવે પટ્ટી ભજીયા ખાવાની નકર તીખા કોઈ ખાઈ શકે નહીં અને આ બાજુ આપણે છે ને મહેમાન તો હજી આવ્યા નથી પણ એ જે એક મહેમાન આપણે એડ થઈ ગયા છે ચાલો તમને મળાવું જો કે ઘર લેવા આવ્યા હતા આપણે રોકી દીધા છે ચાલો તમને મળાવીએ જો તો આ બાજુ વિલાસ કે કહેવા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સારું ફરી આવ્યા તમે તો આ નવા વર્ષના આવ્યા હતા તમે અમને રોકી દીધા એવું તો પછી રોકી જ દેવાના હોય જ ને એમાં ન્યા ત્યાં કઈ બનાવું કાં નથી હા, કાં ભાઈ, ભજીયા હો, બનાવશે. દ્વારકાની બાજુ હા ફરી આવ્યા ને હા, હો, તઈ ફરી સરસ આમે દિવાળી પેલા તમારી ટાઈમ સારો હતો ટ્રાફિક હા, ઓછી ટ્રાફિક નહોતી એમાં 7 વાગે આરતીના બહુ સરસ દર્શન થયા સરસ તઈ સારું સોમનાથ ને બધી હા થાવ ભીડ નહોતી બરોબર ને આ બાજુ તો વરસાદે રહી ગયો છે હાંજ પડતા પડતા હા, નો આવે તો. હા લાગશે આવશે એવું કદાચ રાતે કોને ખબર હવે જોઈએ ચાલો આવશે તો ખરો જ ફાઇનલી મમ્મીની પપ્પાની આવી ગયા છે ઓહો ઋષિ જય શ્રી કૃષ્ણ. આવો જય શ્રી કૃષ્ણ હાય રિશુ હાલો હાલો જો વાગી ગયા છે 7 અને આપણે જે ભજીયા બનાવવાનું ચાલુ થઈ ગયું છે તો સૌથી પહેલા તો પટ્ટી છે ને એકવાર તળી નાખી જો આમ ખૂણામાં પડી અને હવે આખા આ ભજીયા મરચા છે ને એને લીધા છે હવે તો હું એ પાડતી જાઉં છું સરળ જો અહીંયા કાઢતી જાય છે ચાલો ભજીયા ખાવા ચાલો બધા ભજીયા ખાવા સોમાહાના ભજીયા અને ત્યાં કોની કોની થઈ હાલો. ગઈ વસ્તુ બની છે ચોમાસા જોઈ તો કાલે થેપલા ખાધા આજે ભજીયા ઋષિભાઈ જો ઓ ઋષિવાળા સાલ્યું પકડ્યું છે ચટણી લેવા આવ્યો ઋષિ અને બધા લોકો જો દેશ વિદેશની વાતો કરે દેશ નહીં AI ની વાતો હાલે એની વાતો હાલે છે હા અત્યારે એક ઓફિસમાંથી શું કહેવાય કે એ વિડીયો એડિટિંગ વાળાની જોબ ગઈ બધાની જોબ ગઈ ઋષિ હા હા તો ચાલો બધા ભજીયા ખાવા માટે તો જો આ બાજુ આપણે બધા બેસી ગયા છીએ ભજીયું જમવામાં તો બધાને ખબર જ છે ભજીયાનું ગોટા. છે અને જોરદાર ભરેલા મરચા બનાવ્યા હા. છે હાલો બધા ભજીયા ખાવા મેથી પટ્ટી અને બંટા બે પ્રકારની ચટણી અને છાશ હે વાગી ગયા છે 9:30 અને આપણે જો મહેમાન પણ બધા જતા રહ્યા છે જમી કાઢવીને મસ્ત મજાના ભજીયા બનાવતા મજા આવી ગઈ પણ આજે છે ને પટ્ટી ભજીયા બહુ મસ્ત બન્યા કા પટ્ટી ભજીયા બહુ મસ્ત થયા હતા આજ. એકદમ ખાટા મીઠા એવા સરસ લાગતા હતા મસ્ત બન્યા હતા મેં તો પટ્ટી ભજીયા સેવ હું ને પટ્ટીને કાપી નાખી અને લીંબુ એમાં એને મીઠું લીંબુ નાખી દીધું, મીઠું નાખ્યું જીરું નાખ્યું સણા લોટ નાખી દેવાનો બીજું કઈ નથી અમારે ગયા દુના ખાવા તા કે તમે ગયા તે દુનો આ મેળ ખાધો તો પણ કઈ નાખાય તો. મળવું જોઈએ ને કઈ રો મટીરિયલ લે લે. વરસાદમાં આમ ઠેઠ લેવા જવું પડે આળા હતી લેવા જવાની તો એવું હતું તો મસ્ત મજાના ભજીયા ખાતા બહુ મજા આવી ગઈ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો છે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ફરી મળીશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે ને વરસાદ પણ ઝરમર ઝરમર ચાલુ થઈ ગયો છે હવે આ વરસાદ ક્યારે ટકશે તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો હમણાં એક કેવી રીલ્સ આવે ખબર રીલ્સમાં એમ લખાવે કે હે ભગવાન એ કે તમને ખબર છે ને કે વરસાદ કે અષાઢી બીજ પછી વરસાદ ચાલુ થાય એમ ભાઈ બીજ પછી વરસાદ ચાલુ ન થાય એમ કે ભગવાન ભૂલી નથી ગયા ને બીજમાં કન્ફ્યુઝન નથી થઈ ગયું હા, ને કે એમ ભાઈ આ ભાઈ બીજમાં ચાલુ કરી દીધું. હા એમ ભગવાન ભૂલી નથી ગયા ને એમ આ હાથી બીજ પછી હોય. હા એટલે ભાઈ બીજ પછી ચાલુ છે ભગવાન બીજના વેમમાં રહી ગયા હોય. બીજ પછી ગઈ છે એમે આવે બીજું એમ તને આવે છે કે ઇન્દ્રદેવ કે ઓલા બધા હોય રાક્ષસ ઘણી વાર ઇન્દ્રદેવ હારે બાંધવા જતા હોય હા. ઇન્દ્રદેવ ને રાક્ષસ નું યુદ્ધ હાલતું જ હોય હા તે કે રાક્ષસ હોય કે રેડી જ બાંધે છે ઇન્દ્રદેવ વાળા ઇન્દ્રદેવ લખણ ખોટા જ છે ગમે ત્યારે વરસાદ આવી કે ઇન્દ્રદેવ ઈ જ લાગના છે એમ પછી બીજી રીલ શું હતી ખબર કે હા
કે ટેકનિકલ ખામી આવી ગઈ છે કે થોડાક દિવસ કે વરસાદ આવશે પછી કે રાબેતા મુજબ શિયાળો ચાલુ કરવામાં આવશે એટલે કંઈક ટેકનિકલ ખરાબી છે એમ લાગતું તો નથી હવે જોઈએ પછી હા પછી એકમાં કેવું હતું કે ઇન્દ્રદેવને આમ કે ઇન્દ્રદેવ તમારા જે ડખા હોય તમે ઉપર ફટાફટ પતાવી દો સૂર્યનારાયણ હા અંદર અંદર બાંધવાનું બંધ કરો અને હરખી રીતે હવાની જોબ ચાલુ કરી દો એમ એટલે એવું બધું કોમેડી સીન બધા આવતા હોય તો એવું છે ચાલો હવે આજનો વ્લોગ એન્ડ કર્યો ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે